આ વિષય સાગરને તરવાને માટે સારામાં સારું સાધન હોય તો એનું નામ સ્મરણ છે. શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસથી, ભાવ પ્રેમથી પરમાત્માનું નામ સ્મરણ કરો એટલે ધીમે ધીમે તમારી વૃત્તિ વિષયનું વળગણ છોડી અને નામની અંદર પ્રીતિ કરતી થઈ જાય. એના માટે બીજો કાંઈ પ્રયાસ કરવાની જરૂર, પણ શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભાવથી, પ્રેમથી, નિષ્ઠાથી કોઈ હરિગુરુ સંતની શાન લઈને ધીમે ધીમે તમારા વૃત્તિને નામની અંદર લગાડો એટલે નામની અંદર જેમ લાગતી જાહે એમ વિષયનું બંધન છૂટતું જાહે. બસ આ જ એને માટે ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ભવસાગર તરી જવાનું નાવ, નામરૂપી નાવથી ભવસાગર તરી જવાય છે. તો આ દેહરૂપી નાવડું ગળી ન જાય એની પહેલા આપણે ભવ સિંધુ તરી અને મોક્ષપદના કિનારા ઉપર જવું છે. મોક્ષપદનો કિનારો આપણી વૃત્તિની અંદર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન અહોનિશ થવા લાગે એને મોક્ષપદનો કિનારો કહેવામાં આવે.